કેમ છો મિત્રો? જય માતાજી. તો અત્યારે હાલ રાતના 9:30 વાગ્યા છે અને જમીને બેઠા છે. જો અત્યારે હાથની પરિસ્થિતિ સારી છે. દુખેલી ખંજવાળ આવે. જો આ તો ઘણા બધે રે. બીજી બાજુ જો કુશુબા શું કરસ? મોબાઈલ માં જોઈ છે, એમનું લેસન કરે છે. જો વેલું લખાય ને, કામ કરવાનું હોય. હાલમાં અત્યારે અને હાથમાં તકલીફ હોતી બધી કામની જવાબદારી શું પડશે એટલે અત્યારે મોડા સુધી લેસન કરતી હોય અને સવારે વહેલી ઉઠીને પણ લેસન કરતી હોય છે. કેમ કે સમયસર સ્કૂલે જવાનું હોય એટલે સામે લેસન પર પૂરું કરવું પડે. અત્યારે જવાબદારી કામની બધી એના પર હોય. ભણવાનું, કામ કરવાનું, શું કરું? મજા આવે પાટો? હજી 1 મહિનો રહેશે ને? હે 10 તારીખ લગે. 10/4 આવતી 10 તારીખ સુધી. તો હાલમાં તો અત્યારે તો બહુ દુખતું નથી. અંદર આ પાટો એટલે ખંજવાળા રાખે. જો એ તો વધે ચામડી ઉકળે ના કરે. આ સાઈડ લેસન આપણે પણ આપણું વર્ક કરતા હતા. જો કામ કરતા હતા અને અમારે કુશુબા પણ મોબાઈલમાં જોઈ જઈને લેસન કરે છે. તો અત્યારે રાતના 9:30 વાગ્યા છે. નજીક આવે હે પરીક્ષા નજીક આવે કરવું તો પડે ને. જો આમ તો એક્ઝામ નજીક આવે એટલે લેસન પૂરું પડે. તમે એકવાર એનો રાઇટિંગ જો, અક્ષર જો. લાઈટ ચાલુ છે એટલે અક્ષર સેટ છે. દેખાડો જો એનો અક્ષર જો. 7મું ભણે છે પણ અક્ષર જો. ઇંગ્લિશ લે કે ઇંગ્લિશ હે બુકમાં ઇંગ્લિશ લખેલું કે ગુજરાતીમાં તો અક્ષર સરસ થાય છે. સામે ઇંગ્લિશ હોય તો જોવે. તમને બતાવું ઇંગ્લિશમાં અક્ષર એના કેવા. ગણિત ના હે ગણિત આ રી પાછળ જો. તમે ઇંગ્લિશમાં રાઇટિંગ જો. જો બહુ સરસ થાય છે ઇંગ્લિશમાં. અને આ ગુજરાતી ભણવામાં હોશિયાર છે. એટલે આટલી લેસન ની ચિંતા હોય ને કા. પણ મૂકી દે ને નિરાતે કરતા. આપણે ક્યાં ઉતાવળે. હોશિયાર જેને ચિંતા હોય ને ભણવાની એ આવી રીતે લેસન કરે. બાકી તો એક અમારે અંદર ટીવી જોવે જે એની પછી એને બહુ ચિંતા ન હોય. એટલે તો મળીએ આપણે બીજા બ્લોગમાં. જય માતાજી.